નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો ફરી આપણે એક નવી ભરતીની જાહેરાત લઈને આવી ગયા છીએ। તો આજનો વિડીયો રહેવાનો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે। તો આ ભરતીને આપણે તમામ માહિતીને આજે વાત કરવાની છે, જેવી કે શું લાયકાત રહેવાની છે, આ ભરતી માટે પગાર ધોરણ કેટલો રાખવામાં આવ્યો છે અને ભરતીની છેલ્લી તારીખ શું છે, પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આવરી લીધેલી છે। તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ। તો આપણે વધારે સમય ના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ। વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો યુનિવર્સિટીનું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ રહેવાનું છે। કુલ 40 ખાલી જગ્યાઓમાં આપણે વાત કરીએ તો 71 જેટલી પોસ્ટ માટે જે છે ભરતી બહાર પડેલી છે। અને પોસ્ટ પ્રકારમાં વાત કરીએ તો બિન શૈક્ષણિક, વહીવટી અને ટેકનિકલ રહેવાનું છે। અને નોકરીનું સ્થાન છે જે ગુજરાત રાજકોટ રહેશે। અને આના માટે જે છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલો છે। ને અરજી તારીખની વાત કરીએ તો 22/12/2025 લઈને 11/1/2026 એટલે કે પહેલા મહિનાની 11 તારીખ સુધી આવેદન ઓનલાઈન કરી શકાશે। ત્યાર પછી તમે અરજી નહીં કરી શકો છો। તમે પણ લાયકાત ધરાવતા હોય તો 11 તારીખ સુધીમાં એપ્લાય કરી દેવાનું। ત્યાર પછી આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાઓનું વિતરણમાં। તો આસિસ્ટન્ટ કમ ક્લાર્કમાં ટોટલ 35 જગ્યા રહેવાની છે। લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ અથવા ભૌતિકશાસ્ત્રમાં 5 જગ્યા રહેવાની છે। ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી કમ્પ્યુટર માટે 3 જગ્યા છે। ડેટા એન્ટ્રી ઓપરેટર RC/22 માટે 2 જગ્યા છે। જ્યારે સિસ્ટમ મેનેજર માટે 1 જગ્યા અને ડેપ્યુટી રજિસ્ટર માટે 1 જગ્યા છે। અને બિન શૈક્ષણિક પોસ્ટ માટે 24 છે। આમ આપણે ટોટલ વાત કરીએ તો ટોટલ 71 જેટલી જગ્યાઓ માટે જે છે ભરતી છે। એટલે કે ટોટલ જે છે 7 પ્રકારની અલગ અલગ પોસ્ટ જે છે તે હાલ શરૂ કરવામાં આવેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા। અને ટોટલ જે છે 71 જેટલી જગ્યાઓ માટે હાલ આવેદન બોલાવવામાં આવેલા છે ઓનલાઈન। ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત અને પાત્રતાની। તો સહાયક કારકુન કમ DO RC 43માં કોઈપણ ગ્રેજ્યુએટ પ્લસ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। લેબોરેટરી આસિસ્ટન્ટમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર સંબંધિત વિષયમાં BSc કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસીમાં B.Pharm ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ। ડેટા એન્ટ્રી ઓપરેટરમાં આપણે વાત કરી લો તો BCA, BSc IT, બીમાં IT કમ્પ્યુટર અથવા 3 વર્ષ અનુભવ હોવા જોઈએ, અથવા તો 1 વર્ષના અનુભવ સાથે MCA/MSc.in કરેલું તમે હોવું જોઈએ। અને વય મર્યાદા જે છે 35 વર્ષ સુધી, 18 થી 35 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે આ ભરતી માટે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ ફિક્સ પગાર માળખાની। તો RC 19ની RC અને 25 માટે વાત કરીએ તો કોર્સ NSC કોર્ડિનેટર, સિનિયર કમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડેટા અને ઓપરેટર માટે 49,600 રહેવાનો છે। જ્યારે RC 26 થી RC 33 માટે જે છે ટેકનિકલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર, સ્ટેટિસ્ટિકલ કમ્પ્યુટર ટેકનિશિયન, સિવિલ સુપરવાઇઝર વર્કશોપ મિકેનિકલ માટે 40,080 રહેવાનો છે। જ્યારે આ RC 34 થી લઈને RC 44માં લેબોરેટરી આસિસ્ટન્ટ, શોપકીપર આસિસ્ટન્ટ કમ DO ગેસ મિકેનિકલ અને ફિલ્ડ આસિસ્ટન્ટ માટે જે છે 24,000 જે છે પગાર હાલ નક્કી કરવામાં આવેલો છે। અને પોસ્ટ મુજબ જે છે આમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ ભરતીની પસંદગી પ્રક્રિયા। તો પરીક્ષા એ 100 ગુણ અને 90 મિનિટનો સમયગાળો રહેશે। તર્કના 25, જથ્થાત્મક યોગ્યતાના 25, અંગ્રેજીના 15, ગુજરાતીના 15, કમ્પ્યુટર બેઝિકના 20 અને નેગેટિવ માર્કિંગ જે છે 0.25 એટલે કે 1/4નું રહેવાનું છે। હવે પરીક્ષા બીમાં આપણે વાત કરીએ તો 50 ગુણ ને 45 મિનિટનો સમય છે। કમ્પ્યુટર કૌશલ જે છે 15 માર્ક્સ, સામાન્ય જ્ઞાન અને વર્તમાન 15, જ્યારે વિષય વિશિષ્ટ જ્ઞાન 20 માર્કનું રહેવાનું છે। આમ જે છે 50 માર્કનું તમારું વિભાગ બી રહેવાનો છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફીમાં। તો જનરલ માટે 1,000 રૂપિયા રાખવામાં આવેલી છે। જ્યારે ST, SC, EWS, ફિઝિકલ હેન્ડીકેપ ને તે લોકો માટે જે છે માત્ર 750 અને ફી જે છે રિફંડ મળવાપાત્ર થવાની નથી। ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો। તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 22 ડિસેમ્બર અને 2025 હતી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 16 જાન્યુઆરી 2026 રાખવામાં આવેલી છે। તો ત્યાં સુધીમાં એપ્લાય કરી દેવું।
હવે આપણે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તમારે આવી જવાનું છે saurashtrauniversity.ac.in ની સાઇટ ઉપર. ત્યાં જઈને ભરતી વિભાગમાં જવાનું છે. ત્યાર પછી જે છે સંબંધિત જાહેરાત નંબર પસંદ કરવાનો છે. ત્યાર પછી અરજી ફોર્મ જે છે તમારે કાળજીપૂર્વક ભરી દેવાનું છે અને લાસ્ટમાં જે છે અરજી ફી ચૂકવવાની રહેશે અને 11 જાન્યુઆરી પહેલાં જે છે તમારું એપ્લિકેશન ફોર્મ તમારે સબમિટ મારી દેવાનું રહેશે અને ત્યાર પછી જે છે તેમાં બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને છેલ્લે ફાઇનલ સબમિટ મારી દેવાનું છે. તો આવી રીતે તમે જે છે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.